નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સાથે છે રમેશભાઈ ગાબાણી, કે જેઓ છેલ્લા 8 મહિનાથી આપણી સાથે આ વર્કશોપમાં જોડાયેલા છે અને ટેક્સટાઇલના સરસ મજાના બિઝનેસ સાથે તેઓ જોડાયેલા છે. તો આજે એમની પાસેથી જ આપણે જાણીએ કે એમનો આ 8 મહિનાનો અનુભવ કેવો રહ્યો. પહેલા તો પબ્લિક સ્પીકિંગમાં આવ્યા પછી યોગેશ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે અમને જીવનના આદર્શો, સિદ્ધાંતો અને સામાજિક લેવલે, આર્થિક લેવલે અને અન્ય લેવલે કેવી રીતે મજબૂત થવા જીવનમાં એ શીખવાડ્યું છે. અને બીજું, અહીંયા આવ્યા પછી અંદર આપણે આંતરિક ગુણો જે હોય એ મારામાં ડેવલપ ફૂલ થયા છે. કે જેમ કે પરોપકાર કરવા, બીજા માટે ઘસાવવું, બીજા માટે કામ કરવા, અને આપણી આદતો હોય કે ખરાબ આદતો હોય, ગુસ્સા ઉપર કઈ રીતે કંટ્રોલ કરવો, અને સમયનો આપણે અમુક સમય મોબાઈલનો વેસ્ટેડ કરતા હોય તો સમયનો કઈ રીતે સદુપયોગ કરવો, એ રીતે બધો ખૂબ ખૂબ વિકાસ થયો છે. અને જીવનમાં આર્થિક અને ધંધાકીય લેવલે પણ સારું નિર્ણય શક્તિ અને બીજા પાસે કામ કઢાવવા માટેની આવડત, એ પણ બધું ખૂબ ખૂબ અહીંથી સલાહ સૂચન અને માર્ગદર્શનથી અમે ઉત્સાહિત થયા છીએ, પ્રોત્સાહિત થયા છીએ. અને યોગેશ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.